Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed of our chapter lime and pozzolana is slacking and the setting of lime and uses of lime. So, dear student, આપણે લાસ્ટ લેક્ચરમાં સોર્સ ઓફ ધી લાઇમ એટલે કે ચૂનાનું પ્રાપ્તિ સ્થાન ઉપર આપણે વાત કરી હતી કે ચૂના માટે મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે એ લાઇમસ્ટોન છે અને ચૂનામાં મુખ્યત્વે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ હોય છે તેમજ ચૂનાના પોચા પથ્થરોમાંથી અને ચૂના સખત પથ્થરોમાંથી આપને મળે છે તેનું આપણે ચૂનાનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ લાઇમ તેમાં શુદ્ધ ચૂનો ફાસ્ટ ક્વિક રીચ પ્યોર અને વ્હાઇટ લાઇમ એટલે કે શુદ્ધ ચૂનો તેમજ જલપુષ ચૂનો એટલે કે હાઇડ્રોલિક લાઇમ તેમાં નબળો જલીય ચૂનો મધ્યમ જલીય ચૂનો ઉત્તમ જલીય ચૂનો અને IS 712 પ્રમાણે આપણે ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D, ક્લાસ E અને ક્લાસ F ચૂનાને કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે અને કયા ચૂનાનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તેનું આપણે ડિટેલમાં નોલેજ લીધું હતું. તો સ્ટુડન્ટ, ટુડે વી હેવ સ્ટાર્ટ ધ સ્લેકિંગ એન્ડ ધ સેટિંગ ઓફ લાઇમ. તો તેમાં આપણે પહેલાં ક્વિક લાઇમ એટલે કે ફેટ લાઇમનું સ્લેકિંગનું આપણે ડિસ્કશન કરીએ. સ્લેકિંગ ઓફ એ ક્વિક લાઇમ. Quick lime cannot be used directly without slaking. Quick lime derotated on the explorer, hence it should be slaked as the early as possible. When water is added to quick lime, chemical reaction takes place and considerable amount of the heat is generated. Quick lime નો ઉપયોગ કરતા પહેલા તેનું સ્લેકિંગ કરવું જરૂરી છે. ક્વિક લાઇમ છે હવામાંથી CO2 લઈ અને નબળો બનવા માટે સંભવ રહે છે એટલે જેમ બને તેમ તેનું આપણે ઝડપથી સ્લેકિંગ કરવું જોઈએ કે તે કોઈપણ જાતનો ડિસ્ટ્રોય થાય નહીં અને વિઘટન થાય નહીં એનું. હવે જ્યારે ક્વિક લાઇમમાં આપણે પાણી એડ કરીએ છીએ ત્યારે ક્વિક લાઇમમાં પાણી ઉમેરવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે. કન્સિડરેબલ અમાઉન્ટ ઓફ ધ હીટ ઇઝ જનરેટેડ. Expansion in the volume 2 to 3 times take place. Lime lumps are broken to powder. Lime become a volumetrically stable and plastic. The size of the lump of the lime to be slaked should be between 5 to 10 centimeter. And smaller piece should be made if the lime is slow slaking. 2 થી 3 ગણું કદમાં વધારો થાય છે. ચૂનાના ઢેફાના નાના ગાંગડા થઈ અને આપણે પાવડર ફોર્મમાં મળે છે. લ્યુમેટ્રિક સ્ટેબલ અને પ્લાસ્ટિક બને છે અને ગઠ્ઠાની સાઇઝ છે એ 5 થી 10 સેન્ટીમીટરની બને છે. ચૂનો સ્થાયી તેમજ સિગ્ન બને છે અને નાના ટુકડાઓ હોય તો લાઇમનું સ્લેકિંગ છે એ ખૂબ જ ધીમું થાય છે અને સ્લેકિંગ થવામાં ખૂબ વાર લાગે છે. મેથડ આર એડોપ્ટ ફોર ગેટિંગ ધ સ્લેકેડ લાઇમ ઇન ધ પાવડર ફોર્મ. હવે આપણે ફેટ લાઇમનું સ્લેકિંગની પદ્ધતિ ઉપર ડિસ્કશન કરીએ તો તેમાં પહેલી પદ્ધતિ આવે છે પ્લેટફોર્મ સ્લેકિંગ. પ્રિપેર વોટર ટાઇટ પ્લેટફોર્મ. સ્પ્રેડ લૂમ્સ ઓફ ધ લાઇમ ઓવર એ પ્લેટફોર્મ ઇન ધ 15 centimeter thick layer. Spray small quantity of water over the layer of the lime. પ્લેટફોર્મ સ્લેકિંગ માટે આપણે વોટરપ્રૂફ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે. ચૂનાના ઢેફા કે જેની સાઇઝ છે 10 થી 15 સેન્ટીમીટર તેને પ્લેટફોર્મ ઉપર 15 સેન્ટીમીટર જાડાના સ્તરમાં ગોઠવવામાં આવે છે. હવે આ ચૂનાના સ્તર ઉપર આપણે થોડું પાણી છાંટવામાં આવે છે અને પાણીની છાંટી વખતે સ્તરોને પાવડાથી ઉપર નીચે કરવામાં આવે છે. While sparing, the layer of the lime should be continuously turned over with the spades. હવે પાણી છાંટી વખતે સ્તરને પાવડાથી ઉપર નીચે કરવામાં આવે છે એટલે કે ચૂનો એક સરખો થઈ શકે.
Slaking is the assumed to be complete when the hissing and the cracking sound stops. સ્લેકિંગ આપણે એમ ધારી લેવામાં આવે કે પૂરું થઈ ગયું છે કે જ્યારે તેમાંથી હિસિંગ અને ક્રેકિંગનો અવાજ આવતો બંધ થઈ જાય. કવર ધ લેયર ટુ ઓવર ધ લોસ ઓફ હીટ નેસેસરી ટુ અલાઉ ધ કમ્પ્લીટ ડિસઇન્ટિગ્રેશન. હવે આને આખે આખું આપણે કવર કરી દેવામાં આવે છે કે જેથી વધારે પડતી ગરમી છે એ બહાર જાય નહીં, કે જેથી ચૂનાનું છે એ કમ્પ્લીટ ડિસઇન્ટિગ્રેશન થઈ શકે, વિઘટન થઈ શકે અને સ્લેકિંગ બરોબર થઈ શકે. Lime will turn into the powder form after 24 hours. Screen the powder of the hydrated lime through IS 320 sieve. Powder obtained is suitable for mortar and plaster work. હવે ચૂનામાંથી 24 કલાક પછી પાવડર સ્વરૂપે ચૂનો જોવા મળે છે અને આ ચૂનાને ત્યારબાદ IS 320 ચાણીમાંથી પાવડરને ચારવામાં આવે છે અને આ પ્રમાણે મળતા પાવડરમાંથી મેશનરી કામ માટેનો કોલ અને પ્લાસ્ટરનું કામ આપણે કરી શકીએ છીએ. તો આ આપણે ક્વિક લાઇમ અથવા તો ફેટ લાઇમનું પ્લેટફોર્મ સ્લેકિંગ કઈ રીતે થાય તે પદ્ધતિ આપણે સમજ્યા. હવે આપણે બીજી મેથડ બાસ્કેટ મેથડ આપણે સમજીએ કે ક્વિક લાઇમ અથવા તો ફેટ લાઇમ અથવા તો શુદ્ધ ચૂનાની સ્લેકિંગ માટેની બાસ્કેટ પદ્ધતિ. બ્રેક લૂમ્સ ઓફ ધી લાઇમ ઇન્ટુ ધ સ્મોલ પીસીસ ઓફ 30 to 50 mm size. Prepare a wooden or masonry platform. Keep lime pieces in a basket and immerse the basket in water for a few seconds. Dear students, બાસ્કેટ પદ્ધતિમાં ચૂનાના ઢેફાને ભાંગી અને 30 થી 50 mm માપના આપણે કરવામાં આવે છે. તેમજ લાકડા અથવા તો ચણતરના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે. વુડન અથવા તો મેશનરી એટલે કે ચણતર કામ કરેલું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે અને ચૂનાના ગાંગડાને બાસ્કેટમાં મૂકી અને બાસ્કેટને પાણીમાં થોડા સેકન્ડ સુધી રહેવા દેવામાં આવે છે. Throw the content of the basket on the platform in a heap form. Quick lime crumble and turn into the powder form. હવે બાસ્કેટના ચૂનાને પ્લેટફોર્મ ઉપર આપણે ખાલી કરવામાં આવે છે અને ત્યાં ઢગલો કરી દેવામાં આવે છે. એટલે ક્વિક લાઇમનો છે થોડીક વાર પછી તે પાવડર ફોર્મમાં રૂપાંતર થઈ જશે. ધીમે ધીમે ગાંગડાનું પાવડર ફોર્મમાં રૂપાંતર થઈ શકશે. તો ડિયર સ્ટુડન્ટ, આ આપણે બાસ્કેટ પદ્ધતિની ડિસ્કશન કર્યું કે ચૂનાના ઢેફાને ભાંગીને 30 થી 50 mm માપના કરવામાં આવે છે. લાકડા અને ચણતરના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે. તેમજ ચૂનાના ગાંગડાને બાસ્કેટમાં મૂકી અને બાસ્કેટને પાણીમાં થોડા સેકન્ડ સુધી રહેવા દેવામાં આવે છે. તેમજ બાસ્કેટના ચૂનાને પ્લેટફોર્મ ઉપર ખાલી કરવામાં આવે છે અને ક્વિક લાઇમ થોડીક વાર પછી ગાંગડામાંથી પાવડર ફોર્મમાં રૂપાંતર થઈ શકશે. This is the basket method. Now, quick lime, શુદ્ધ ચૂના, ફેટ લાઇમ માટેની ત્રીજી મેથડ સ્લેકિંગ માટેની tank slaking. 2 tanks of suitable dimension are prepared. One tank have about 40 cm height is kept above ground while the other tank have 70 cm height is kept below the ground level as shown in figure. The material selected for the tanks should not be react with the lime. Tank slaking પદ્ધતિમાં ક્વિક લાઇમની લુગદી મેળવવા માટે આ પદ્ધતિ યોગ્ય છે. યોગ્ય માપો ધરાવતી 2 ટાંકી બનાવવામાં આવે છે. પહેલી ટાંકી અંદાજે 40 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી, બીજી ટાંકી જમીન ઉપર રાખવામાં આવે છે. અંદાજે 70 સેન્ટીમીટર ઊંચી ધરાવતી બીજી ટાંકી જમીનની નીચે રાખવામાં આવે છે. 40 સેન્ટીમીટર જમીન ઉપર રાખવામાં આવે છે, 70 સેન્ટીમીટર તે જમીનની નીચે રાખવામાં આવે છે.
Upper tank is filled with the water up to 3/4 of its depth. Lime is slowly added till half of the depth of the water is full with lime. Water should be continually stirred while adding lime. Heat is generated with the hissing and the cracking sound. આ ટાંકીની સામગ્રી ચૂના સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તેવી હોવી જોઈએ નહીં. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે. અને ઉપરની ટાંકીમાં 3/4 એટલે કે 3/4 ઊંચાઈ સુધી રહે તેટલું પાણી આપણે ભરવામાં આવે છે. આ ટાંકીમાં ધીમે ધીમે અડધી ટાંકી ચૂનાથી ભરેલી રહે તે રીતે ચૂનો ઉમેરવામાં આવે છે. ચૂનો ઉમેરતી વખતે પાણીને આપણે સતત હલાવવાનું હોય છે. આ સાથે ખૂબ જ ગરમી ઉત્પન્ન થશે અને હિસિંગ અને ક્રેકિંગ અવાજ પણ આવશે. 3 to 4 hours are sufficient for the completing the process of the hydration. The opening fitted with the strainer is open and the like milk of lime formed due to the hydration is admitted in the lower tank. Lime is allowed to remain in the lower tank for 2 to 3 days. Liquid lime can be concentrated in the lower tank and the lime putty is formed. હવે હાઇડ્રેશનની પ્રક્રિયા 3 થી 4 કલાક સુધી ચાલે છે અને તેટલો સમય છે એ હાઇડ્રેશનની પ્રક્રિયા માટે સફિશિયન્ટ છે. ત્યારબાદ ગળણીવાળું આઉટલેટ ખોલવામાં આવે છે અને પ્રવાહીને નીચેની ટાંકીમાં દાખલ કરવામાં આવે છે લોઅર ટેન્કમાં. અને નીચેની ટાંકીમાં દાખલ કરેલા આ ચૂનાના પ્રવાહીને કે જે વ્હાઇટ સફેદ કલરનું હોય છે તેને 2 થી 3 દિવસ સુધી રાખવામાં આવે છે. અને આમ રાખવાથી ચૂનાની લુગદીઓ બનીને તૈયાર થઈ જાય છે. લાઇમ પુટી ઇઝ ફોર્મ. તો આ ટેક્સ સ્લેકિંગ હતું કે જેમાં યોગ્ય માપો ધરાવતી 2 ટાંકીઓ બનાવવામાં આવે છે. પહેલી ટાંકી 40 સેન્ટીમીટર એ જમીન ઉપર રાખવામાં આવે છે અને બીજી ટાંકી 70 સેન્ટીમીટર કે જે જમીનની નીચે રાખવામાં આવે છે. અને આ ટાંકીની સામગ્રી એવી રીતે બનાવવામાં આવે છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ ન કરે. ઉપરની ટાંકીમાં 3/4 ઊંચાઈ સુધી રહે તેટલું પાણી ભરવામાં આવે છે અને આ ટાંકીમાં ધીમે ધીમે અડધી ટાંકી ચૂનાથી ભરે તે રીતે ચૂનો ઉમેરવામાં આવે છે. ચૂનો ઉમેરતી વખતે પાણીને આપણે સતત હલાવવાનું હોય છે, તેથી અવાજ સાથે ગરમી ઉત્પન્ન થશે અને હિસિંગ ને ક્રેકિંગ સાઉન્ડ આવશે. અને આ હાઇડ્રેશનની પ્રક્રિયા છે એ 3 થી 4 કલાક સુધી ચાલશે. ત્યારબાદ ગળણીવાળું આઉટલેટ ખોલવામાં આવે છે અને પ્રવાહી નીચેની ટાંકીમાં દાખલ થશે. નીચેની ટાંકીમાં દાખલ થયેલા પ્રવાહીને 2 થી 3 દિવસ રાખવાથી ચૂનાની પુટ્ટી એટલે કે લુગદી બની જશે. નાવ સ્ટુડન્ટ, સેટિંગ ઓફ ધી ક્વિક લાઇમ એટલે કે ફેટ લાઇમનું સેટિંગ, ક્વિક લાઇમનું સેટિંગ. The presence of the air is necessary for the setting of the quick lime. During the process of setting, calcium oxide formed due to the dehydration of the lime come in the contact with the carbon dioxide present in the atmosphere and forms the hard substance. The chemical reaction taking place, CaOH twice is equal to CaO plus H2O, then CaO plus CO2, it gives the hard material CaCO3. Rate of the setting depends upon the type of the lime and the charges with the CO2. Setting of the quick lime માં હવાની ખાસ જરૂર રહે છે અને આ ચૂનો હવાના CO2 સાથે સંયોજાય છે અને ખૂબ જ કઠણ પદાર્થ બનાવે છે. CaO plus CO2 is equal to CaCO3. જ્યારે સેટિંગ થતું હોય ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ form due to the dehydration of the lime comes with the contact with the carbon dioxide, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની સાથે સંપર્કમાં આવવાથી તે CaCO3 જેવો સખત પદાર્થ બનાવે છે, હાર્ડ સબસ્ટેન્સ બનાવે છે. અને સેટિંગનો સમય ચૂનાના પ્રકાર ઉપર આધાર રાખે છે.
ઝડપી સેટિંગ માટે હવાને સૂકી બનાવવામાં આવે છે અને CO2 દાખલ કરવામાં આવે છે કે જેથી સેટિંગ દરમિયાન પાણી ઉડી જાય છે અને ચૂનો સંકોચાઈ જાય છે. હવે સંકોચન ઓછું કરવા માટે કોલ તૈયાર કરતી વખતે તેમાં રેતી અથવા તો માટી પણ એડ કરવામાં આવે છે અને આ રીતે CO પ્લસ CO2 ઇઝ ઇક્વલ ટુ CaCO3નું કેમિકલ રિએક્શન થાય છે. તો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ સેટિંગ ઓફ ધી ક્વિક લાઇમ. હવે આપણે જલપુષ ચૂનો એટલે કે હાઇડ્રોલિક લાઇમનું સ્લેકિંગ ઉપર ડિસ્કશન કરીએ કે સ્લેકિંગ ઓફ ધી હાઇડ્રોલિક લાઇમ, કે જેમાં પેલી સિસ્ટમ આવે છે એ પ્લેટફોર્મ સ્લેકિંગ. ટર્ન ઓવર ધ પાવડર અગેન એન્ડ અગેન while the sprinkle water. Only required quantity of water should be added. Extra water added will help the lime in the setting and the hardening before it is used in construction. જલપુષ ચૂનાના સ્લેકિંગમાં પહેલી પદ્ધતિ આવે છે પ્લેટફોર્મ સ્લેકિંગ. તેમાં પણ આપણે વોટર ટાઇટ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે અને IS 240માંથી પસાર થાય તે રીતે હાઇડ્રોલિક લાઇમને દળીને તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર થયેલા લાઇમ પાવડરને પ્લેટફોર્મ ઉપર આપણે જાડા સ્તરમાં પાથરવામાં આવે છે અને તેના ઉપર પાણી છાંટવામાં આવે છે, સ્પ્રિંકલિંગ વોટર ઓન ઇટ. પાણી છાંટતી વખતે ચૂનાને આપણે ઉપર નીચે પાવડાથી કરવામાં આવે છે કે જેથી ચૂનો એકસરખો થઈ શકે અને પાણી જડું પૂરતું જ મેળવવામાં આવે છે, કારણ કે જ્યારે વધુ પાણી હશે તો બાંધકામમાં ઉપયોગ કરતા પહેલાં ચૂનો સખત થવાનું શરૂ કરી દેશે. હાર્ડનિંગ બિફોર ઇટ ઇઝ યુઝ ઇન કન્સ્ટ્રક્શન. તો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ સ્લેકિંગ. નાઉ નેક્સ્ટ ઇઝ ધ પ્લાન્ટ સ્લેકિંગ of hydraulic lime. The plant stacking it used in the development countries. Hydraulic lime is the hydrated in the huge plant and is available in the packet bags like cement. In such countries, slow stacking limes are slaked with the adding water under pressure in machine. Slaking કે જે પ્લાન્ટમાં થાય છે અને વિકસિત દેશોમાં હાઇડ્રોલિક લાઇમનું હાઇડ્રેશન મોટા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવે છે. ડેવલપમેન્ટ કન્ટ્રીઝ છે તેમાં હાઇડ્રેશન છે એ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તૈયાર કરવામાં આવે છે અને આ પેકિંગ તૈયાર થયેલી જ મળે છે સિમેન્ટની જેમ. સિમેન્ટની બેગની જેમ જ ચૂનાની બેગ્સ પણ અવેલેબલ મળે છે. આવા દેશોમાં ધીમેથી બુજાતા ચૂનાને પાણી રેડીને દબાણ આપી પ્રેશર આપીને સ્લેકિંગ કરવામાં આવે છે. તેમાં મશીનરીનો ઉપયોગ કરીને પ્રેશર આપવામાં આવે છે. તો આ પ્લાન્ટમાં સ્લેકિંગ થતું હોવાથી તેને પ્લાન્ટ સ્લેકિંગ કહેવામાં આવે છે. હાઇડ્રોલિક લાઇમનું સેટિંગ. હવે જલપુષ ચૂનાનું સેટિંગ ઉપર આપણે ડિસ્કશન કરીએ. હાઇડ્રોલિક લાઇમ કન્ટેન્સ ઓક્સાઇડ ઓફ ધી કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા એન્ડ એલ્યુમિનિયા એન્ડ ધ ઓક્સાઇડ ઓફ આયર્ન. And during setting, calcium oxide gets converted into the calcium carbonate. The action is similar to the quick lime. Alumina and the silica gets hydrated and form aluminate and the silicate of the calcium like cement. જલપુષ ચૂનાનું સેટિંગ. જલપુષ ચૂનાના સેટિંગમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા, એલ્યુમિનિયા અને આયર્નના ઓક્સાઇડ હોય છે. જલપુષ ચૂનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા, એલ્યુમિનિયા અને આયર્નના ઓક્સાઇડ હોય છે અને સેટિંગ દરમિયાન ઓક્સાઇડમાંથી કાર્બોનેટ બને છે. કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે તેમજ એલ્યુમિનિયા અને સિલિકાનું હાઇડ્રેશન થાય છે. એલ્યુમિનિયા અને સિલિકાનું હાઇડ્રેશન થવાથી સિમેન્ટમાં હોય તેવા એલ્યુમિનેટ અને સિલિકેટ બને છે. એલ્યુમિનેટ અને સિલિકેટ બને છે લાઇક સિમેન્ટ, એટલે કે સિમેન્ટમાં જે હોય છે તેવા જ એલ્યુમિનેટ અને સિલિકેટ બને છે. The chemical reaction takes place in the presence of water. This is the reason why hydraulic lime can be set under water. It does not require the carbon dioxide from the atmosphere. Hence, the hydraulic lime can be used for construction below ground level and in construction of thick wall.
આ રાસાયણિક રિએક્શન છે તે પાણીની હાજરીમાં થાય છે. આ કારણે જલપુષ ચૂનો પાણીમાં પણ સખત થઈ શકે છે. તેનું મેઇન રીઝન તે જ છે કે તેનું કેમિકલ રિએક્શન છે તે પાણીમાં થાય છે અને તેને હવામાંના CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર રહેતી નથી. તેથી આ જલપુષ ચૂનો એટલે કે હાઇડ્રોલિક લાઇમ જમીનની નીચેના બાંધકામો યુઝ ફોર ધ કન્સ્ટ્રક્શન બિલો ગ્રાઉન્ડ લેવલ અથવા તો જાડી દિવાલોના બાંધકામ માટે થીક વોલ માટે ખૂબ જ યોગ્ય છે. તો ધીસ ઇઝ ધ સેટિંગ ઓફ ધી હાઇડ્રોલિક લાઇમ. એનું આપણે ક્વિક રિવિઝન કરીએ કે જલપુષ ચૂનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા અને એલ્યુમિનિયમ તથા આયર્નના ઓક્સાઇડ હોય છે. તેમજ સેટિંગ દરમિયાન ઓક્સાઇડમાંથી કાર્બોનેટ બને છે અને એલ્યુમિનિયમ અને સિલિકાનું હાઇડ્રેશન થવાથી સિમેન્ટમાં હોય તેવા એલ્યુમિનિયમ અને સિલિકેટ બને છે. અને આ રાસાયણિક ફેરફારો છે તે પાણીની હાજરીમાં થાય છે. તેને કારણે જલપુષ ચૂનામાં પાણીમાં પણ સખત થઈ શકે છે. તેને હવામાંના CO2ની જરૂર પડતી નથી. તેથી જલપુષ ચૂનો જમીનની નીચેના બાંધકામો અને જાડી દિવાલો માટે મેશનરી વર્ક માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્વિક લાઇમના સ્લેકિંગ અને સેટિંગનું તેમજ હાઇડ્રોલિક લાઇમના સેટિંગ અને સ્લેકિંગની ડિસ્કશન કર્યું. હવે પુઅર લાઇમ, નબળો ચૂનો. ધીસ લાઇમ ઇઝ જનરલી નોટ યુઝ ઇન કન્સ્ટ્રક્શન. આ નબળો ચૂનો છે તે ક્યારેય બાંધકામમાં આપણે વપરાતો નથી. તેનું સ્લેકિંગ, ઇટ સ્લેક્સ વેરી સ્લોલી ઓન એડિંગ વોટર. તેનું સ્લેકિંગ માટે ખૂબ જ લાંબો સમય રહે છે અને ધીમે ધીમે પ્રોસેસ થાય છે. પાણી તેમાં ઉમેરતા જવામાં આવે છે પણ તેની પ્રોસેસ ખૂબ જ ધીમી રહે છે. પુઅર લાઇમનું સેટિંગ માટે પણ પુઅર લાઇમ ખૂબ જ નબળો પડે છે અને તેની પ્રોસેસ પણ ઘણી ધીમી હાલે છે અને પુઅર લાઇમનો ઉપયોગ અગત્યના તેમજ કન્સ્ટ્રક્શનમાં મોસ્ટ ઓફ ક્યાંય થતો નથી. નાવ સ્ટુડન્ટ, નેક્સ્ટ ટોપિક ઇઝ ધ યુઝીસ ઓફ લાઇમ એટલે કે ચૂનાનો ઉપયોગો. લાઇમ ઇઝ યુઝ ઇન ધ મેની ડિફરન્ટ વેઝ. યુઝ ઓફ ધ લાઇમ ઇન ધ કન્સ્ટ્રક્શન: લાઇમ કોન્ક્રીટ, લાઇમ મોટાર, લાઇમ પ્લાસ્ટર, વ્હાઇટ વોશિંગ, ડમ પ્રૂફિંગ એન્ડ વોટર પ્રૂફિંગ. આપણે આગળ જોયું કે ચૂનાના મુખ્યત્વે બે પ્રકારોમાં શુદ્ધ ચૂનો અને જલપુષ ચૂનો. શુદ્ધ ચૂનો છે તે હવાના CO2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને COCO3 બનાવે છે, પણ આ માટે હવાનો સંપર્ક જરૂરી છે. જ્યારે જલપુષ ચૂનો છે તે CO2 વગર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વગર એલ્યુમિનિયમ સિલિકેટ બનાવી શકતો હોવાથી તેને હવામાંના CO2ની કંઈ ખાસ જરૂર રહેતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે હવાના સંપર્કમાં સરળતાથી આવતા ભાગો માટે શુદ્ધ ચૂનો એટલે કે ક્વિક લાઇમ, ફેટ લાઇમ અને હવાના સંપર્કમાં સરળતાથી ન આવતા હોય તેવા બાંધકામના ભાગો માટે હાઇડ્રોલિક લાઇમ એ બેસ્ટ રહેશે, સુયોગ્ય રહેશે. હવે ચણતરકામ માટેના કોલ માટેની વાત કરીએ, લાઇમ મોટાર. તો ચણતરકામના કોલ માટે વધુ સામર્થ્યની જરૂર પડે છે અને ચણતરકામની દિવાલ જાડી હોય અથવા તો જમીન કે પાણીની નીચેનું ચણતરકામ કરવાનું હોય તો જલપુષ ચૂનો છે ઉપયોગી બને છે. જ્યારે શુદ્ધ ચૂનો છે એ ઉપયોગમાં લઈ શકાતો નથી. છાપરા ઉપરના લાઇમ તેમજ ફરસ માટે તેના માટે પણ જલપુષ ચૂનો છે એ યોગ્ય રહે છે. આ ચૂનો છે ભેજને અંદર દાખલ થવા દેતો નથી. હવે પ્લાસ્ટર માટેનો ચૂનો, પ્લાસ્ટર કામ માટેનો કોલ. તો તેના માટે પ્લાસ્ટર કામની સપાટી ઉપર થતું હોવાથી શુદ્ધ ચૂનો છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કે જેથી તે હવાના સંપર્કમાં આવી શકે. આ ચૂનાનો ઉપયોગ કરવાથી સફેદ સપાટી ધરાવતી દિવાલ આપણને મળે છે. એટલે કે પ્લાસ્ટર કામ માટે આપણે શુદ્ધ ચૂનો એટલે કે ક્વિક લાઇમ છે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વ્હાઇટ વોશિંગ એન્ડ ડેમ પ્રૂફિંગ એટલે કે દિવાલ ઉપર આપણે ઢોળવાનું કામ કરીએ છીએ, ચૂનો લગાડવાનું કામ કરીએ છીએ, તો તેના માટે આપણે શુદ્ધ ચૂનો છે એ યોગ્ય રહે છે કારણ કે તેમાં વ્હાઇટનેસ થોડીક વધારે હોય છે અને જલપુષ ચૂનો છે તેમાં વ્હાઇટનેસ હોતી નથી. તો આ માટે શુદ્ધ ચૂનો છે એ યોગ્ય રહે છે. હવે પાયા માટેના કોન્ક્રીટ માટે, લાઇમ કોન્ક્રીટ માટેની વાત કરીએ તો જમીનની નીચે હવા મળતી ન હોવાથી આ કામ માટે
આપણે જલપુષ ચૂનો છે એ ખૂબ જ યોગ્ય રહે છે અને ત્યાં તે સામર્થ્ય પણ આપે છે. દિવાલોના ચણતર કામ માટેની વાત કરીએ તો પાર્ટીશન દિવાલો માટે શુભ ચૂનો છે એ યોગ્ય રહે છે અને જલપુષ ચૂનો છે એ જાડી અથવા તો પાતળી બંને પ્રકારની દિવાલો માટે યોગ્ય રહે છે. શુદ્ધ ચૂનામાં સુરખી ઉમેરવામાં આવે તો તેની જલપુષ્ટતા વધતી હોવાથી તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. Other use of the lime: soil stabilization, improving soil characteristics, manufacturing of the artificial stone, water purification, sewage treatment, as a flux in the metrology, as a refractory material for the production of glass. ચૂનાનો ઉપયોગ છે તે બીજા કામો જેવા કે સોઇલનું સ્ટેબિલાઇઝેશન ઇમ્પ્રુવિંગ કરવા માટે, જમીનના સ્ટેબિલાઇઝેશન માટે, સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ વધારવા માટે, એની લાક્ષણિકતાઓ, એના ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે તેમજ તેના ગુણધર્મોનો વેલ્યુએશન વધારવા માટે ચૂનાનો આપણે ઉપયોગ કરીએ છીએ. મેન્યુફેક્ચરિંગ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન: કૃત્રિમ પથ્થરોના નિર્માણ વખતે આપણે સિમેન્ટની સાથે પણ મિક્સ કરી શકીએ છીએ અને પઝલોના મટીરિયલની સાથે પણ મિક્સ કરી શકીએ છીએ અને આર્ટિફિશિયલ સ્ટોનનું આપણે યોગ્ય સામર્થ્ય ધરાવતા પથ્થરો આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ. અમુક વખતે વોટર પ્યુરિફિકેશનમાં પણ લાઇમનો ઉપયોગ કરવામાં આવે છે. સીવેજ ટ્રીટમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચૂનાનો ઉપયોગ થાય છે. એઝ એ ફ્લક્સ ઇન ધ મેટ્રોલોજી, એટલે કે સ્ટીલના ઉત્પાદનમાં પણ ફ્લક્સ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને રિફેક્ટરી મટીરિયલ કે જે કાચના ઉત્પાદન માટે લાઇમનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. હળવા બાંધકામો માટે ચૂનાનો ઉપયોગ આપણે કરવામાં આવે છે. ચૂનાના કોલ છે એ સ્નિગ્ધતા ધરાવે છે તેમજ વર્કેબલ પણ હોય છે અને ચૂનો છે એ ધીમે ધીમે સામર્થ્ય મેળવે છે પણ લાંબા સમય સુધી સામર્થ્ય મેળવવાનું ચાલુ રાખે છે. એટલે ગેજ કોઇલ તૈયાર કરવામાં ચૂનાના સાથે સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે ગેજ કોઇલ છે તે સામર્થ્ય વધે, સેટિંગ ટાઈમ ઘટે અને જલ્દીથી સામર્થ્ય મળે છે. કોલનું વર્કેબલ બને એટલે ચૂનો પ્લસ સિમેન્ટ પ્લસ રેતી ઇઝ ઇક્વલ ટુ ગેજ કોઇલ કહેવામાં આવે છે. અને આ રીતે બનાવેલા કોલનો ઉપયોગ આપણે હળવા બાંધકામ માટે કરવામાં આવે છે. તો ગેસ કોલ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચૂનાનો ઉપયોગ કઈ રીતે થાય તેનું આપણે જોયું કે શુદ્ધ ચૂનો અને જલપુષ ચૂનો બાંધકામમાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ થાય છે, કે ચણતર કામ માટેના કોલ, તેમજ છાપરા ઉપરના લાઇમ, તેમજ ફરસ માટે, પ્લાસ્ટર કામ માટેના કોલ, દિવાલોના ચણતર કામ માટેના કોલમાં, પછી વ્હાઇટ વોશિંગ ઢોળવાના કામમાં, પાયા માટેનું કોન્ક્રીટ, તેમજ ગેજ કોઇલ તરીકેનો ઉપયોગ અને અધર યુઝમાં આપણે સોઇલ સ્ટેબિલાઇઝેશન, ઇમ્પ્રુવિંગ સોઇલ કેરેક્ટરિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન, વોટર એન્ડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, એઝ એ ફ્લક્સ ઇન ધ મેટ્રોલોજી અને રિફેક્ટરી મટીરિયલ ફોર પ્રોડક્શન ઓફ ગ્લાસમાં ચૂનાનો ઉપયોગ થાય છે તેનું આપણે ડિસ્કશન કર્યું. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે સ્લેકિંગ એન્ડ ધ સેટિંગ ઓફ લાઇમમાં પેટ લાઇમનું સ્લેકિંગ, તેમાં આપણે પ્લેટફોર્મ સ્લેકિંગ, બાસ્કેટ પદ્ધતિ, ટેન્ક સ્લેકિંગ અને જલપુષ ચૂનાનું સ્લેકિંગ એટલે કે સ્લેકિંગ ઓફ ધી હાઇડ્રોલિક લાઇમમાં આપણે પ્લેટફોર્મ સ્લેકિંગ, પ્લાન્ટ સ્લેકિંગ તેમજ સેટિંગ ઓફ ફેટ લાઇમ અને સેટિંગ ઓફ હાઇડ્રોલિક લાઇમનું ડિસ્કશન કર્યું અને યુઝિસ ઓફ લાઇમનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.